સાબરકાંઠામાં અંધશ્રદ્ધામાં 30 લાખનો ચૂનો લગાડાયો। હિંમતનગરના રાપુરની ઘટના રાપુરનો ચોંકાવનારો બનાવ। દરેક વ્યક્તિ માટે લાલબત્તી સમાન કિસ્સો છે। દૈવી શક્તિનો પરચો બતાવવાનું કહી લાખો ખંખેરી દીધા। હાથી લઈને નીકળેલા કેટલાક ધૂતારાઓએ કળા કરી। ખેડૂત નિવૃત્ત બેંક કેશિયર સાથે બનાવ બન્યો। આરોપ છે કે દેવીનો પ્રકોપ બતાવીને માત્ર 15 દિવસમાં 30 લાખથી વધુની રકમ ખંખેરી લીધી હતી। જેમાં કેશાજી ચૌહાણ પરિવાર સાથે ઘરે જવા નીકળતા હાથરોલની આગળ હાથી લઈને ઊભા રહેલા કેટલાક ધૂતારાઓએ પહેલા ગાડી ઊભી રખાવી 100 રૂપિયા માંગ્યા, જે બાદ અંબાજી જવા માટે અને વ્યક્તિના દીવો કરવાના નામે 3000 રૂપિયા માંગ્યા હતા। એટલું જ નહીં, હવન કરવાના નામે 14.70 લાખ 2 વખત પડાવી લીધા હતા। આ મામલે પોલીસે એક આરોપીની મુદ્દામાલ સાથે અટકાયત કરી છે। પાટણથી પણ આ જ પ્રકારનો કિસ્સો। પાખંડી ભૂવો આખરે પોલીસ ગિરફ્તમાં આવ્યો। ચાણસ્મામાં સગીરા સાથે દુષ્કર્મ કેસમાં ભૂવો પકડાયો। મહેસાણાના ઉચરપી ગામના ભૂવા પર આરોપ છે। સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યું હતું। ભૂવો ભગાભાઈ ઉર્ફે ભુવાજી સામે ફરિયાદ દાખલ થઈ હતી। અગાઉ ભૂવાના અડપલાનો વિડીયો પણ વાયરલ થયો હતો। સગીરાની મરજી વિરુદ્ધ ભૂવાએ ધમકી આપી આચર્યું હતું દુષ્કર્મ। ચાણસ્મા પોલીસે ભુવાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સુરત નર્મદ યુનિવર્સિટીની આગામી દિવસોમાં પરીક્ષા યોજાશે। પરીક્ષામાં ગેરરીતિ કરનાર વિદ્યાર્થીને દંડ કરવામાં આવશે। યુનિવર્સિટીના કુલપતિએ કહ્યું, પરીક્ષામાં ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓને ₹2500 થી 10,000 સુધીનો દંડ કરાશે। VNSGUમાં આગામી 14મી ઓક્ટોબરથી પરીક્ષાઓ શરૂ થઈ રહી છે, ત્યારે પરીક્ષા પહેલા જ વિદ્યાર્થીઓને કડક સૂચના અપાઈ। કુલપતિએ કહ્યું, હવે ફેક્ટની જગ્યાએ MPEC અમલમાં છે, જેના નિયમ ખૂબ જ કડક છે। એક્ટમાં PhDમાં થતી સાહિત્ય ચોરી રોકવા પણ સજાની જોગવાઈ કરાઈ। આવા કેસમાં યુનિવર્સિટી PhDની ડિગ્રી પરત લઈ શકે છે। સંવેદનશીલ બાબતો જે છે, જેને સ્ટ્રોંગ રૂમ કહેવાય છે, તે સ્ટ્રોંગ રૂમ પર પણ 24 કલાક એના કેમેરા રહેશે અને અહીંયાથી એનું રેકોર્ડિંગ ચાલુ રહેશે। આ ઉપરાંત જેટલા પણ પરીક્ષા ખંડો જે છે એનું પણ અહીંયા લાઈવ અમારી પાસે આઈપીથી વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી એની અંદર કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય। ST અમારી સલામત સવારીનું સ્લોગન તમે સાંભળ્યું જ હશે, પરંતુ જો 26 વર્ષથી ગામમાં ST બસ જ ન આવતી હોય તો સલામત સવારી કેવી રીતે કરે? વાત છે રાજકોટના ધોરાજીના ભૂખી ગામની, જ્યાં છેલ્લા 25 વર્ષથી ગ્રામજનોએ ગામમાં ST બસ જ નથી જોઈ। ભૂખી ગામથી દરરોજ 200 જેટલા વિદ્યાર્થીઓ ધોરાજી ભણવા માટે જાય છે। STની સુવિધા ન હોવાથી વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં વધુ ભાડું આપીને જવું પડી રહ્યું છે। ગ્રામજનોનું કહેવું છે કે 25 વર્ષથી ભૂખી ગામના લોકો ST બસની સુવિધાથી વંચિત છે। વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટે ભારે હાલાકી ભોગવવી પડે છે અને વૃદ્ધાઓને અથવા મહિલાઓને ગામ છેવાડે ગામ આવેલું છે, જેથી કરીને જવા આવવામાં ભારે મુશ્કેલી થાય છે। તો આશરે છેલ્લા 25 વર્ષથી ગામમાં ST બસ નથી આવતી, ખાસ કરી અને વિદ્યાર્થીઓ માટે, જેથી જેનું શિક્ષણ ન ખોરવાય એટલા માટે ST તંત્રને અમારી નમ્ર અપીલ છે કે બને ત્યાં સુધી ST બસ ગામમાં ભૂખી ગામની અંદર ચાલુ કરવા માટે અમે ST તંત્રને રિક્વેસ્ટ કરીએ છીએ। અમારી એવી માંગ છે કે અમારા ગામમાં ST સુવિધા નહીં આપો। અમારે ઘણા વખતથી ચાલીને જવું પડે છે, જ્યારે અમારું પ્રાઇવેટ વાહન આવતું નથી અને અમારે પ્રાઇવેટ વાહન બંધવેલાને પૈસા પણ આપવા પડે છે। તેથી અમારી એવી માંગ છે કે અમને ST બસની સુવિધા આપો તમે। હવે એવું નથી કે ગ્રામજનોએ રજૂઆત નથી કરી, અનેક રજૂઆતો કરી છે, પરંતુ ST વિભાગ દ્વારા સ્ટાફ ન હોવાનું અને ગામનો રૂટ આડકતરો હોવાનું કહી વાત ટાળી દેવાતી હોવાનો પણ ગ્રામજનોએ આરોપ મૂક્યો। વિદ્યાર્થીઓનું કહેવું છે કે ખાનગી વાહનોનો સારો લેવો પડે છે, જેમાં અકસ્માતનો ભય સતત સતાવે છે। વહેલી તકે ST બસ શરૂ કરાય તેવી માંગણી પણ તેમણે કરી। અમારા ગામમાંથી 200 વિદ્યાર્થીઓ ધોરાજી ભણવા જાય છે અને અમારા ગામમાં બસ નથી હોવાથી અમારે ક્યારેક પ્રાઇવેટ વાહનમાં જઈએ છીએ ને અમે, તો ત્યાં રસ્તામાં ખોટવાઈ જાય તો અમારે છે ને બાયપાસ ચોકડીએ ને કેટલા વાહનો આવક જાવક થતા હોય તો એમાં અકસ્માતનો પણ કિસ્સો બની શકે છે। અમારા ગામમાં ઘણા સમયથી ST બસ આવતી નથી, એના કારણે અમારે વિદ્યાર્થીને જવા આવવામાં તકલીફ પડે છે અને મોટી ઉંમરના માણસોને મુસાફરી કરવામાં
તકલીફ પડે છે. એના કારણે અમે એસટી તંત્રને એટલી જાણ કરીએ છીએ કે અમારા ગામમાં એસટી બસ ટાઈમસર આવે, જેથી વિદ્યાર્થીઓને ટાઈમે જવામાં. વર્ષથી નથી આવતી? અમારે 25 વર્ષથી એસટી બસ નથી આવતી. રજૂઆત કરી? રજૂઆત 2-3 વખત કરી તો એ લોકો એમ કે છે કે અમારે સ્ટાફ ઓછો છે અને તમારો રૂટ અવરો પડે છે, એના કારણે તમારા ગામમાં બસ નથી આવતી. આ સમગ્ર મામલે ધોરાજી ડેપો મેનેજરનો જવાબ તો કંઈક અલગ જ હતો. તેમણે તો કહી દીધું કે આજ દિન સુધી અમને ગામના સરપંચ કે કોઈ ગ્રામજનો દ્વારા લેખિત કે મૌખિક રજૂઆત નથી મળી કે ભૂખી ગામમાં કોઈ બસની માંગણી પણ નથી કરાઈ. એટલું જ નહીં, ડેપો મેનેજરે કહ્યું કે લોકલ બસને ભૂખી ગામે સ્ટોપ આપેલા જ છે. આજ દિન સુધી મારી પાસે એ બસના સરપંચ દ્વારા કે કોઈ મારી પાસે બસની માંગણી કરવામાં કે ઓન પેપર કાગળ ઉપર કંઈ આપેલું નથી. ત્યારબાદ જે ભૂખી ગામ તમે કહો છો, તો ભૂખી જે ચોકડી છે, જે હાઈવે રોડથી 2 કિલોમીટર અંદર ભૂખી ગામ આવેલું છે, ત્યાં તમામ ગાડીઓ જાય છે અને સ્ટોપ આપેલા છે લોકલની તમામ ગાડીઓ. સરપંચ એવું કહે કે લેખિત ને મૌખિકમાં રજૂઆત કરી છતાં કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નહીં. આજ દિન સુધી મારી આગળ કોઈ લેખિતમાં કે મૌખિક રજૂઆત આવેલ નથી. સરપંચ આજ દિન સુધી. હવે સવાલ એ છે કે શું ગ્રામજનોને ખોટું બોલીને ખાનગી વાહનોમાં વધુ ભાડું આપીને જવાની મજા આવતી હશે કે પછી ડેપો મેનેજર સફાઈથી ખોટું બોલી રહ્યા છે? શું લોકલ એસટી બસોને ગામમાં આવવાનું ભૂલી જવાય છે? પાસે આવેલ ભૂખી ગામની વાત કરીએ. ભૂખી ગામના અંદરમાં છેલ્લા 25 વર્ષથી એસટી બસ નથી આવતી. આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે ભૂખી બસ સ્ટેન્ડ નો ખાલી બોર્ડ માત્ર બોર્ડ મારવામાં આવે છે. છેલ્લા 25 વર્ષથી સરપંચ દ્વારા લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કરવા છતાં બસનું અત્યારે કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. જે સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે તે અન્ય વાહનમાં જતા હોય છે, તે જોખમી સવારી કરતા હોય છે. અનેક વાર રજૂઆત કરવા છતાં હજી સુધી એસટી બસ ત્યાં પહોંચી નથી. બીજી તરફ વાત કરવામાં આવે કે જે રીતે અધિકારી સાથે ન્યૂઝ 18 દ્વારા વાત થઈ, તો ત્યારે અધિકારી એવું કહી રહ્યા છે કે અમને 25 વર્ષથી અમને કોઈ જાતની ખબર જ નથી, કોઈ જાતની ઇન્ક્વાયરી કરવામાં આવતી નથી. સરપંચ દ્વારા લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કરવા છતાં એવું ડેપો મેનેજર એવું કહી રહ્યા છે કે અમને કોઈ જાતનો ખ્યાલ જ નથી, અમને કોઈ જાતની જાણ જ નથી. બીજી તરફ વાત કરી કે જે રીતે સિનિયર સિટીઝનો હોય છે તે ગામના અંદરમાં અટાણું કરવા જતા હોય ત્યારે મોટાભાઈ તકલીફનો સામનો કરવો પડે છે. અન્ય વાહન હોય છે, જ્યારે જે વિદ્યાર્થી હોય છે, જે વિદ્યાર્થી અહીંથી સ્કૂલ જવા માટે ક્યારેક તો લેટ થઈ જતા હોય છે અને ચાલીને જતા હોય છે, અને જે વાહન જે અન્ય વાહન છે, વાહનના અંદરમાં બકરાની ગોળે વિદ્યાર્થીઓને ભરતા હોય છે, પણ વિદ્યાર્થીઓનું જોખમ પૂરેપૂરો હોય છે, છતાં કોઈ જાતની કાર્યવાહી એસટી દ્વારા કરવામાં આવતી નથી. અત્યારે તાત્કાલિક ધોરણે ગ્રામ્ય લોકો એવું કહી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ બસ છે તે બસ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. મુના પગાડી, ગુજરાતી, ધોરાજી. મહત્વપૂર્ણ સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો મામલો. એનઆઈએની ટીમ ઘટના સ્થળે પહોંચી. કીમ કોસંબા વચ્ચે આ ઘટના બની હતી. એનઆઈએની ટીમ સાથે સ્થાનિક અધિકારીઓ પણ હાજર જોવા મળ્યા. એનઆઈએની ટીમ સ્થળનું નિરીક્ષણ કર્યું. ટ્રેન ઉથલાવવાના આ કેસને લઈને ખૂબ જ ગંભીરતા દાખવી રહ્યું છે રેલવે પ્રશાસન, કારણ કે મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ હોત જો રેલવે પોલીસના અધિકારીઓ સજાગ ન રહ્યા હોત તો. રેલવે પોલીસની સતર્કતાના કારણે આ મોટી જાનહાનિ ટળી ગઈ છે. અહીંથી જે રેલવે પસાર થવાની હતી તે ટ્રેન વ્યવહાર પણ અટકાવવામાં આવ્યો હતો. હવે આ પાટા પરથી ટ્રેન પસાર થઈ રહી છે કારણ કે તમામ સમારકામ કરી લેવામાં આવ્યું. ટ્રેન ઉથલાવવાના કેસને લઈને એનઆઈએની ટીમે નિરીક્ષણ કર્યું. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, એનઆઈએની ટીમ પણ આવી છે તપાસ માટે, શું અપડેટ્સ? બિલકુલ, જે પ્રકારે સુરત થી નજીક આવેલા કીમ કોસંબા વચ્ચે આજે રેલવે ટ્રેક પર ટ્રેનને ઉછળવાની જે સાજિશ રચવામાં આવી હતી, જે કાવતરું રચવામાં આવ્યું હતું, ખાસ કરીને બે પાટા વચ્ચે આવેલી ફિશિંગ પેટ અને તેની ચાકી ખોલી કાઢવામાં આવી હતી, જેને લઈને મોટી દુર્ઘટના ટળી છે. પણ જે પ્રકારે ટ્રેનને ઉછળવાની આ ઘટના સામે આવતાની સાથે રેલવે પ્રશાસન દોડીને ટ્રેન વ્યવહાર સ્ટોપ કરાવ્યો હતો અને આ ફિશિંગ પેટ ફરી એક વખત ફિટિંગ કરી અને ટ્રેન વ્યવહાર શરૂ કરાયો હતો. પણ ખૂબ જ ગંભીર ઘટના છે અને જે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે તેને લઈને એનઆઈએની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે. સ્થાનિક અધિકારીઓ સાથે કયા પ્રકારની આ ઘટના છે, કેવી રીતે આ કૃત્ય કરવામાં આવ્યું તેને લઈને હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આભાર કીર્તેશ જાણકારી આપવા માટે. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. અન્ય શાળામાં